2000 તો લાઈને આલો એટલે બેટા જો તાણ આપણે હવે નોકરીનો ટાઈમ થઈ ગયો નહીં પતરા હા ડાબુ ભરાઈ દેવાનું મહિના તો હા તે આપણે કોમ ધંધો કરો આપણે કોમ તો કરવું પડે હા તે હવે હું જઉં નોકરી જઉં હા તે જાઓ હા માં શેઠ તો ગાડી ગિફ્ટ કરવાના મને એવું તો સારું લે બહુ પૈસા વાળા તો જોવો આપણે હા તો આ ગરીબી આપણે વેચવી ના પડે તમારો હું વટ રાખું સારું રાખતો તો લે આપણે ગાડી હોય તો આપણે ચોક જવું હોય તો ફરવાઈ જવા થાય હું જઉં તારે હવે નોકરી હા જા હો બેટા હા આજ તો મને એમ થયું કે સવિતાને ઘેર બેસવા જવું કેવું બેઠા હો ઓ હા અંબા આયા આ બે હા સે તો નરવા પડી ગયા ના કોઈ કોમ નતું અત્યારે બપોરા હું કીધું કેટલા બેસી આવું કરી એ હારું કર્યું આયા તે હે શું કોમ કર ચાલે હા અમાર તો કશું નહીં અમાર તો બેહી રહેવાનું ઘરનું કામ કરીને અમાર ભોણાની કોઈક નોકરી એવી સારી છે ને તે રોજનો 2000 રૂપિયા દાડો પાડો તે અમારા છોકરાને નોકરી કોને લઈ જાય કેવું તે હજુ મને તો કોઈ ખબર નહીં ને શની નોકરી એમાં રોજના 2000 રૂપિયા પાડો તો તમે પૂછી જજો ને કે અમારા પેલા કમુબાન છોકરાને કઈ નોકરી લઈ જાય કે ઘેર બેઠો ચાલ્યો હોય તે હા તે હું કહે આવે ને એટલે કહે હા ના કઈ ના નોકરી તો સારી હે એમ કહેતો તો મને કે મમ્મી નોકરી સારી હે તે માર તે અમારે કે આપણો હવે પતરા હે ને તે ધાબુ ભરાઈ દેવું હકે અને કે ગાડી લાવી હે ને એવું રોજના 2000 પગાર ઓ રોજના 2000 રૂપિયા મહિનાના 60000 થાય તાણ તેમ કો હારું તાન બટા જા તો આપણે તે કે આપણે હવે આ ગરીબી મિટાઈ દેવાની કે હવે નહીં રહેવાનું કે આવું ગરીબ જેવું કે આપણો ઘર હે ને તે કે બધું પતરા કાઢીને ધાબુ ને એવું ભરાઈ દેવું કે તેમ કો હારું તાન ઓ ભાઈ બે દાડે કોઈ ખાધું નહીં આલો આગળ જાઓ આગળ હોય કશું નહીં મારે જ ધંધો થયો નહીં આલો ને બે દાડે કોઈ ખાધું નહીં નહીં ભાઈ જો આગળ જાઓ આલો ને આવું કરો 1 રૂપિયાનો મારે ધંધો થયો નહીં એને મારા કરતા તો તમારા હોય ડીશમાં વધારે પૈસા હા આ પડીકું આલો નહીં પૈસા લાય પૈસા આલો પૈસા નહીં આતો આલો ને એક આલો એ ઉઠાયો આઈ જા હવે આવતો નહીં એક તો બુણી થઈ નહીં ને તમારું આપા આ તો પેલા મંજુબેન ને ઘેર જઈને ભણ્યો કે બહુ પૈસા કમાય તો નોકરી જાય પૂછતા હોવા અમે તો એના કહેતા હતા કે આમાં ભણો કે બહુ તો હવે તો સારું કામ કરવા જાય બાકી તો નોકરી સારી લાગી બહુ પૈસાનો પગાર બહુ હોય ને કે આપણે પૂછતા આવીએ હું કે હોય લઈને આવીએ આલો ને બે દાડે કોઈ ખાધું નહીં હજુ તમે તો હેડે આવીએ નહીં તો પૈસા લઈને આવ્યા હશે આલો ને આવું ના કરો લો મંજુબેન ને કહેતા જતા આવીએ કે તમારા ઘોણો હોય કહેતા કે મારા ઘોણ તો બહુ પગાર હોય કે જઈએ તો ખબર પડે ને પગાર કેવો કેટલો પૂછતા એ બધું તે કહેતા હતા પેલા બા હતા ને એ કે એમ કહેતા હતા કે એમને તો ગાડી ને બધું લાવવાનું કે એમાં ધાબાવાળું ઘર ને એવું બનાવવાનું કહેતા હતા તે આપણે જોતા આવીએ પહેલા હા પૂછતા આવીએ શું કહી વાત કરીએ એટલે તો કે હા ને કે આટલું કમાય હે બધું કે હા પૂછીને આવીએ છોકરો બહુ કમાય ભણ્યો તે કહો મારા છોકરા અમને નોકરી નહીં મળતી હતી કારણ કે અમારા છોકરો રોજ 2000 રૂપિયા કમાય ને તે મેં તમારા છોકરા નોકરી હોવા તે અમાર ભોણા નોકરી સારી મળી હે તે અમે તમે વાત મળે છે ને કે અમે પૂછતા આવીએ કે હું નોકરી કરે હે ને હોવા તે અમારી નોકરી સારી હતે અને હે ને તે જવાન જો પાહો જો ખગું હોય તો કહેજો સોડી બોડી હોય તો કહેજો છો કે અમે તમારે કીધું પહેલા જોતા આવીએ પૂછતા આવીએ મંજુબેન કે ચી નોકરી હે ને ચીલો પગાર હે નોકરી તો એને સારી હે મને એવું કોઈ કીધું નહીં કે મારા નોકરી હે પણ નોકરી સારી હે હા આ પગાર કેટલો હોય રોજનો 2000 રૂપિયા હાલ કે પૂછવા તમે જ આયા તા અમે વાત મળી કે ભાઈ અમે આયા તે ચોય સોડી
ભણો તો બતાવો તે સોરી અમન એ બોલતા અત્યારે તો હજુ આવ્યો નહીં હમણાં આવશે બેહો તમે ઘડી લો પોણી આલું બેહો બેહી અમે તો અમે નર્વા થઈને જ આયા હતા હા બેહો સોડી તો આને છે આ નિપુણ મોમાન સોડી હે તમને ગમે તો સા ને હવે મોબાઈલ છોડી કહેતા હતા આઠમા અરે ભણે. આવજો કે ચમ છોકરો હોય ને તો કહેજે કે એટલો બે અંકાલ જોડે હોય ને તો તો હારું. આઠમા ભણે હા ને તે અમારે 11મું પાસ છે હા. ઓહો આગળ પણ એ કે હવે કે મમ્મી આપણે હું નોકરી કરું તો આપણા ઘરમાં બધું ચાલે ને એમ કે આપણે પૈસા થોડા ઘણા કમાવા પડે ને એટલે કે હવે ભણવું નહીં તે સોરી હારી હે રૂપાળી મસ્ત પણ ભણે હો તે તો સોન ભણે આપણે ભણવા દેવાના તો હંધી અમારે આ ધાબુ પાહુ ભરાબુ હોય પતરા વાળું ઘર હે ને તે ધાબુ ભરાબુ હોય ને આપણે હગી કરીને મેલશું હવે વાગે તો મેલવા તાણ એટલે નોકરી જાય એટલે એને પગાર સારો તમામે આયા તો પૂછતા આઈએ છોકરો જોતા આઈએ બરાબર ના ના હા સારું કર્યું આયાથી હા તમે આયા એ આય બેઠા કો બે હોતા હજુ નોકરીથી આયો નહીં એટલે આવે એટલે તો બેહીએ ને અમે તો નર્વા થઈને જ આયા કશું કોમ નહીં અમે બે હોતા જાણો તને હવે કમર લીધા 2000 ઘેર જઈએ છોકરો લાગે ત્યાં એની મમ્મીને એમ કહેતો હશે કે હું નોકરી જાઉં તો બોલો જોઈ લે હા લો આ બધા આ તો અમે દેખાય ને આ આવા જાય ને બેટા તાર હગુ કરાવો હે સોડી હારી હે જો પગાર હારો હો પાછો આ છોકરો હોવા આ નોકરી જાય હા નોકરી જાય ને 2000 રૂપિયા રોજનો પગાર આલે શેઠિયો આ તો અમે ભીખ માંગે ચોકા આ રૂપિયા વાત રહી ના હોય ના આવે ઓ અમે પૈસા નોકરી જાય હે માગતા તો ભીખ બે ના માગા એને કોઈ ભીખ માંગવા નહીં મમ્મી નહીં કરે કે અમારે તો ભણે નોકરી જાય તારા બધે બધી ખોટી હે એટલે નોકરી જાય એને મને નોકરીનું જ કીધું ના પૂછી જો હા, ભણા. શું નોકરી કરે બેટા બોલ ને બોલ ચમ બોલો નહીં આ તો મને આખા દાડા 2000 શું 5000 નસીબમાં દાડો હારો તો 5000 લાવે હે ના તો કે મારે પણ પૈસા તો કમાયા ને 2000 રૂપિયા રોજના લાવવા ભીખ માટે માંગો, ભીખ જાય. શરમ ના આવે કોક ભાગુ આવે જોવો તો ના એ તો ધંધો જ કહેવાય ને તોય ભીખ માંગવાનો કોઈ ધંધો એવું ના કહેવાનું હોય કોઈ ગોડો મગજ ના હોય ના, ભીખ ના, માંગવાનો. તમારે કોઈ ધંધો જ ના કહેવાય ના કે ભીખ માંગતા તો અમાર છોડી ના નાખી આમાં તો હાગુ નહીં કરવું મારી બાપા ના કરાય પણ તમારા છોડી કોઈ ભૂખે નહીં મરે ના રે અમાર અને તો કરાવજો હગું. ના તો ભીખ માંગતા જે નોકરી કરતા અમે તમે જોવા આવ્યા એટલે નોકરી જ કહેવાય કમાય તમારે મહેનત તો કરે હે ને પણ આ ભેગા બેઠી હોય પાંચ ગયા આમનો તમે તો કે ભીખ માંગે ના ના એ તો બધું છોડી દેશે પછી ના કરે હવે એવું પછી ના આમાં તો નહીં કરાવું છોડી કે બોલે આમ તો એમ કે 2000 કે માર 2000 કમાય તો માર જોડે આવું જૂઠું બોલાય અરે આ તો આ જૂઠું નહીં બોલ્યા અમે કોણ હગું કરાવે ભીખ માંગે એમ તો માટી તો તેનો ચાબો ભરવાનો વિચારતો હશે હે ભણા તું ભીખ માંગવા જતો તો હે એટલે તારે આવી નોકરી કરવાની હતી એટલે તો મારી આબરૂ કઢાઈ એમાં બહુ પૈસા આવે હા બહુ પૈસા મળે પૈસા તો આવો બધા પણ હે ને કોઈ ગમ ના કરાવો આપણું એવું તારે નોકરી ફેંકાઈ જ જવાનું કીધું તને આવજો કરવાનું કીધું તું તે હવે નહીં કરું હવે મારી આબરૂ જઈ હું આવજો કરવાનું હતું મેં તો તારે હગાની વાત કરી દીધી હવે નહીં કરું હા હવે નહીં કરું હવે આ ધંધો નહીં કરવાનો હા ટ્રેક્ટરિંગ જવાનું નોકરી હા હો તાણ હું કુડાત તો અરે રે હવે શું કરું કે કામ જાય હવે ને હા
શી ખબર આ માણસો જોઈ ને આઈ ગયા હોય મારો આખો ધંધાની વાત લગાવી દીધી બોલો શું કરવાનું મારા 2000 નો દાડો પડતો તો જોઈ ને આયા શી ખબર થાય